श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 41 પત્રો જે આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને પ્રકટ કર્યા, જે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ એ શ્લોકોનો જ અર્થ આપે આપના ઉપર છે, પરંતુ સમગ્ર આચાર્ય બાળકોને પણ ભવિષ્યમાં, જેમ કે અત્યારે આપ પણ આચાર્યના બાળક છો હરિરાયજીના, તો આપનું સમાધાન થયું તો આપના આવનારા પેઢીમાં આચાર્ય વંશ કુલ બાળકોને પણ સમાધાન થાય, એ પ્રથમ હેતુ. અને પછી વૈષ્ણવને પણ થોડો લાભ મળે, એ હેતુથી આ ટીકા પ્રગટ કરી છે. એટલે કે ટીકા તો નહીં, પણ શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યા છે, જેના ઉદ્દેશમાં જેમ 23મા શ્લોકમાં પ્રથમ શ્લોકમાં જ આપે આ પ્રમાણ આપી દીધું હરિરાયજીએ કે આ પત્ર વૈષ્ણવોએ બંધ બેસતી પાઘડી પહેરી અને માથે ઓઢી લેવો નહીં. તમારે માથે અત્યાર સુધી પરાણે ઓઢાડવામાં આવતી બધી પાઘડીઓ હવે એ જેમને ખરેખર માટે છે એમને જ માથે આ પધરાવવામાં આવી રહી છે. એનું પ્રમાણ છે કે આપે કહ્યું કે તમે એટલે કોણ? વૈષ્ણવો તમે હોઈ શકો આમાં? પ્રથમ શ્લોક છે 23મા પત્રનો. તમે જ કબૂલ કરજો કાન પકડીને કે તમે શ્રુતિ, સ્મૃતિ, વેદ, પુરાણ, શ્રી ભાગવત આદિ સર્વનો સિદ્ધાંત જાણો છો, તો તમે આ લૌકિકમાં મોહ કેમ પામો છો? તો આમાં કંઈ કોઈ ખોટું નથી, આચાર્ય બાળકો માટે છે, એ તો સ્પષ્ટ થયું. અને થઈ શકે ભવિષ્યમાં કંઈક કારણ, જેમ કે ગોપેશ્વરજી પ્રભુના ઘરમાં થયું એવું કોઈને પણ થઈ શકે, અથવા તો અલગ પણ લૌકિકમાં મોહ પામવાની ઘટના ઘટી શકે. ભક્તિ માર્ગમાં જો નારદ મુનિને મોહ થતો હોય કે મેં કામ જીત્યો, અથવા તો હનુમાનજીને મોહ થતો હોય કે મેં યુદ્ધ કર્યું એટલે રામજી જીત્યા, એ પ્રસંગ કહી ચૂક્યો છું આગળ, તો પછી આ લૌકિકમાં મોહ થવો, જેમ કે વાલ્મીકી રામાયણમાં આવે છે કે રામચંદ્રજીને મળવા માટે જ્યારે ભરતજીએ કહ્યું કે હું તો પ્રથમ રામચંદ્રજીને મળીશ, તો આખો સમાજ ચાલ્યો. તો એ વખતે જે ઋષિ છે ભારદ્વાજ મુનિ હતા, આપને એમ થયું કે હું આ બધા રામચંદ્રજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અયોધ્યાવાસીઓ, તો લાવ હું પણ એમના માર્ગમાં એવી રીતે સુખ અને બધું સગવડ પ્રગટ કરું કે જેથી એમની સેવા કરવાનો પણ મને અવસર મળ્યો કહેવાય. જેમ આચાર્ય બાળકો આજે પધારે છે તો જે ભાવ થાય છે કે જાણે કે અમારે ત્યાં સાક્ષાત મહાપ્રભુજી જ પધાર્યા હોય, પણ મૂળ તો બાળક પધાર્યા હોય છે. તો એવી રીતે આ જે ભરતજીને જ્યારે જઈ રહેલા જોયા ચિત્રકૂટ તરફ સર્વ અયોધ્યાવાસીઓના સમાજ સાથે, ત્યારે જ્યાં ભારદ્વાજ મુનિએ પોતાના યોગ બળથી એટલું બધું મોટું પ્લાન્ટેશન કર્યું છે વૃક્ષોનું, આપણે તો કલ્પના ના કરી શકીએ, એટલા વૃક્ષોના નામ છે કે આપે તત્કાલ પ્લાન્ટ કર્યા યોગી માયાદેવીના પ્રભાવથી, યોગ બળથી. અને એટલા બધા મહેલ, ફુવારા અને અપ્સરા સમાન સ્ત્રીઓ એ જે સેવા કરવા આવી ગઈ આ બધા અયોધ્યાવાસીઓને, અને એ જે વૈભવ અને ઐશ્વર્ય જે પ્રગટ કર્યું, એમાં આવે છે આ કે એ બધા અયોધ્યાવાસીઓ જેમને રામનો વિયોગ હતો અને રામના તાપથી તપિત હતા, પણ જ્યાં આ ઐશ્વર્ય આવ્યું ત્યાં તો એ લોકો રામજીના દર્શન પણ ભૂલી ગયા. લૌકિકમાં મોહ પામવો એ મોટા મોટાને નથી છોડી શકતા, તો પછી બીજાનું તો શું ગજવું. હવે આનાથી મોટું કયું ઉદાહરણ આપું? શંકરાચાર્યજીને બાલ બ્રહ્મચારી હતા. મંડન મિશ્ર નામના એક શાસ્ત્રાર્થ કરવા આવ્યા જીવ, બહુ મોટા પંડિત, અને જાણ્યું મંડન મિશ્રાની પત્નીએ કે આ શાસ્ત્રાર્થમાં મારો પતિ હારી રહ્યો છે, મંડન મિશ્રા એનો પતિ, અને અત્યારે શંકરાચાર્યજી એ જીતી રહ્યા છે. એટલે એણે વચ્ચે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે તો પછી મારા આ પ્રશ્નનો જવાબ આપો તો તમે જીત્યા. હવે જે પ્રશ્ન હતો એ પ્રશ્ન જ એવો હતો કે જેમાં એ સ્ત્રી સાથેના સંબંધ થયા પછી જ એનો અનુભવ થાય ત્યારે જ એનો જવાબ આપી શકાય. હવે જો આ જવાબ ન આપે તો શંકરાચાર્યજી હાર્યા ગણાય. અને શંકરાચાર્યજી તો સાક્ષાત
શિવજીનો અવતાર હતા અને આપે પ્રમાણ પણ આપ્યું શ્રી કૃષ્ણાષ્ટકમ કરીને જે ગ્રંથ પ્રગટ કર્યો એમાં તો આપે સાક્ષાત શ્રી કૃષ્ણ વ્રજના જે લીલા કરી રહ્યા છે એ બધું પ્રગટ કર્યું છે, પણ એ હૃદયમાં છુપાવી રાખેલું આ રીત છે. આપે આજ્ઞા કરી હોય મહાદેવે કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં આ 4 દિશાના 4 મઠ એ જ પ્રાધાન્ય છે અને વેદમાં બ્રહ્મ સત્ય જગત મિથ્યા જ કરી નાખજો તમે તમારે, પછી જે આવશે અવતાર મહાપ્રભુજીનો એ બ્રહ્મ સત્ય અને જગત સત્ય કરશે પણ મોહ મમતાને મિથ્યા કરશે. તો આ અહીંયા શંકરાચાર્યજીએ જાણ્યું કે હું હારી રહ્યો છું અને મારે હારવું એ સંભવ નથી, કેમ કે મને આજ્ઞા છે શિવજીની અને કૃપા છે અને આશીર્વાદ છે. તો હવે શું કર્યું કે જેથી આપને આ અનુભવની ખબર પડે, તો આપે પરકાયા પ્રવેશની વિદ્યાનો સિદ્ધિનો પ્રયોગ કર્યો. અહીંયા કહી રાખ્યું કે અમને આટલા દિવસ આપો, આ શાસ્ત્રાર્થ અહીંયા અધૂરો રહેશે, અમુક દિવસ પછી હું તમને આનો જવાબ આપીશ. અને આ મોહ લૌકિકમાં પામી શકાય છે, આ શંકરાચાર્યજીની વાત છે. એટલે આપને એમ થાય આચાર્ય બાળકોને પણ મોહ થાય, અરે થાય. તો આ શંકરાચાર્યજીએ તે જ વખતે જાણ્યું કે ફલાણા રાજ્યનો રાજા એ મૃત્યુ પામ્યો, એટલે આપ ત્યાં પહોંચી ગયા અને આપે આપના સેવકોને કહી રાખ્યું કે હવે હું આ જે મૃત્યુ પામ્યો છે એના શરીરમાં પ્રવેશ કરી રહ્યો છું, એટલે પાછો રાજા જીવિત થશે એવું બધાને દેખાશે, પણ તમે લોકો જાણજો કે રાજા નથી, પણ હું શંકરાચાર્ય તમારો ગુરુ પોતે એમાં હોઈશ. અને જો હું મોહ પામું, આ વચન કોના છે? શંકરાચાર્યજીના, કે જો હું મોહ પામું તો તમારે મહેલમાં આવવાનું ગવૈયાઓ તરીકે અને આ શ્લોક ગાવાના. એટલે શ્લોક પણ આપે કહેવા પડ્યા, કારણ કે માનવને મોહ પમાડે રે માયા પ્રભુની, ખેંચીને નાખે ખાડે રે માયા પ્રભુની, મોટો કેસુ છોટો કોઈ ના છૂટે, અધવચમાં સૌને લૂંટે. એવો પાવર માયાનો. નહીતર તો સુખદેવજી પ્રગટ થયા પહેલાં ગર્ભમાં શા માટે એમ કે મને પહેલાં માયા સ્પર્શશે નહીં, એ વચન આપે નારાયણ તો હું ભૂતલ પર પ્રગટ થઉં, નહીતર હું નહીં થઉં. 9 વર્ષ કે અમુક વર્ષ સુધી ગર્ભમાં ને ગર્ભમાં જ રહ્યા એ સૂક્ષ્મ સ્વરૂપે. તો શંકરાચાર્યજીએ પણ આપે જ શ્લોક કહ્યા કે આ જ શ્લોકનું ગાન તમે કરતાં કરતાં નગરમાં આવજો, રાજાના પાસે આવજો, એ રાજા હું જ છું. કારણ કે મને પણ ત્યાં રહ્યા પછી જો પાછા આ દેહ છોડવાનું મન ન થાય તો પછી અનર્થ થાય. અને ખરેખર એવું થયું. ઘણો સમય થયો, રાણી એટલી ચતુર હતી, રાણીને ખબર પડી ગઈ કે આ મારો પતિ નથી, આ કોઈ મોટા સમર્થ યોગી એ પરકયા પ્રવેશ કરી મૃત્યુ પામેલા મારા પતિમાં ઘૂસી ગયા છે અને એનાથી જે એને સુખ મળ્યું સમાગમનું, એ તો એના પતિ કરતાં તો અનેક ગણું હતું. હવે એ એવું ઈચ્છતી હતી કે ભલે આ છે મારો પતિ નથી, હવે આને જિંદગીભર ભોગવવા છે, પણ આને કોઈ જ્ઞાન ના કરાવે એટલે આખો બંદોબસ્ત કર્યો અને અંદર કોઈ આવી ના શકે. ને ખરેખર આ તો ભાન ભૂલ્યા છે શંકરાચાર્યજી રાજાના દેહમાં. પણ સમય આવ્યો અને આ લોકો એક ગવૈયાના રૂપમાં આવ્યા, જે પ્રણાલિકા છે કે રાજા પાસે આવે અને ગાઈ શકે, બિરદ ગાય રાજાના એ ભાવથી, પણ આવીને બિરદ ના ગાયા, પણ જે શ્લોક કહ્યા હતા શંકરાચાર્યજીએ એ જ શ્લોક ગાયા. એની અંદર એવો ભાવ હતો કે આ હાડ માંસના શરીરમાં આ મોહ પામી અને તમે વૃથા તમે માનવ તનનો એ મહિમા ગુમાવી રહ્યા છો, એવું કંઈક શ્લોક હતો, મને બરાબર યાદ નથી. તો આ શ્લોક ગાતાની સાથે આ બાજુ જે શંકરાચાર્યજી જ્યારે દેહ છોડીને પરકાયા પ્રવેશ કર્યો હતો એ આપનો આશ્રમ હતો. એ આશ્રમમાં કહી રાખેલું કે આ શરીરને તેલમાં, આ સિદ્ધ કરેલા તેલમાં ડૂબાડી રાખજો. અને પછી શંકરાચાર્યજીએ એ જે રાજાનો શરીરમાંથી બહાર નીકળી અને વળી પાછા શંકરાચાર્યજીનું જે આપનું શરીર છે એમાં આપે પ્રવેશ કરી લીધો. અને પછી આપે આવીને મંડન મિશ્રની પત્નીનો જવાબ આપ્યો. તો આ ભાવ એટલા માટે લીધો મેં કે એક વખત રાજાના શરીરમાં ગયા પછી તો શંકરાચાર્યજીને પણ એમ થઈ જાય છે કે કદાચ હું ભૂલી જાઉં તો, અને માયા તો પ્રચંડ છે શક્તિ એની. તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, બ્રહ્માંડો નાખ્યા છે બાળી રે. એટલે આ જે ભાવ છે, તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, વૈષ્ણવ ગયો છે હારી. અને હવે જો આ ભાવમાં આપણે એમ વિચારીએ અત્યારે કે જો આચાર્ય બાળકોને પણ એવું તો થઈ જ જાય ને કે અમે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ છીએ, એટલે અમે જ હવે જે કહીએ એ જ સાચું, અમે કરીએ બધી લીલા.
જેમ કે ગુસાઈજીએ લીલા કરી અસારવામાં ભૈલા કોઠારીની બેન સાથે, તો અમે કેમ ના કરી શકીએ? તો ગુસાઈજીએ તો વરસાદ પડાયો ધંધુકામાં, આપણે વરસાદ પડાવી શકીએ તો જરૂરથી લીલા થઈ શકે. જો એવી રીતે વરસાદ ન પડાવી શકીએ, જેમ કે ઠાકોરજીને ગોપીજનોથી જે સંબંધ હતો, અને પણ જ્યારે ભાંડીર વનમાં જવું હતું અને આપે જ્યારે માર્ગ માગ્યો, અને એ વખતે તો ઠાકોરજીએ કહેલા વચનો એવા હતા કે જો શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો હે યમુને અમને માર્ગ આપો, તો આપી દીધો. તો આપ પણ અત્યારે આજ્ઞા કરી શકો કે હે સાબરમતી, જો અમે ફલાણા બાવાના વલ્લભકુલ આચાર્યના સેવક છીએ, જો આપ બાલ બ્રહ્મચારી હોય તો હે યમુના, હે સાબરમતી, અમને માર્ગ આપો. અથવા તો વ્રજમાં જઈને યમુનાજીને જ આપણે ન્યાશ્રય નથી કરવો, તો વ્રજમાં જ જઈને યમુનાજીને કહો, તમારા સેવકો કહે, અને જો માર્ગ આપી દે તો તમે જરૂરથી એ જે મહાવન્ય ક્ષત્રાણીને સાથે જે વલ્લભે લીલા કરી, અને જે શ્રી ગોસાઈજીએ જે રજો ગંગાબાઈ ક્ષત્રાણી જે પ્રગટ કર્યા, અને જે આ ભૈલા કોઠારીના બહેન સાથે જે હતું, એ બધું આપ પણ કરી શકો. પણ જો એ ન કરી શકે ને આપ કરવો છો, તો પછી આ તો ખરેખર તો દ્રોહ થાય છે વલ્લભનો, અને વલ્લભનો દ્રોહ થાય તો પછી વલ્લભે જ એનો પ્રભાવ બતાવવાનો સમય તો અત્યારે પાકી જ ગયો છે. એટલે તો હરિરાયજી આ શિક્ષાપત્ર હવે પ્રગટ કર્યા છે આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુને ઉદ્દેશીને, પણ મૂળમાં તો આપના આચાર્ય બાળકો માટે છે. 13મો અને 14મો શ્લોક, જેનો શબ્દાર્થ છે કે વૈરાગ્ય તથા સંતોષથી શ્રી કૃષ્ણની નિકટમાં સ્થિતિ કરવાથી લૌકિક ક્લેશથી ઉત્પન્ન થતી ઉદાસીનતાથી પુત્રમાં અનુરાગ ન રાખવાથી, ગૃહ અને ધનમાં આસક્તિ ન રાખવાથી, તદીય વૈષ્ણવજનમાં અતિ સ્નેહ રાખવાથી, અને નવરત્ન ગ્રંથનો પાઠ કરવાથી લૌકિક અલૌકિક સંબંધી સર્વ ચિંતા નિવૃત્ત થાય છે. તો આ જે ભાવ છે શ્લોકનો, એ શ્રી ગોપેશ્વરજી પ્રભુને માટે જ લખેલો હતો. પણ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ શા માટે શબ્દાર્થ કર્યો? હવે વિવેચન શા માટે કર્યું? તો બસ એ બાળકો માટે વિવેચન. આ દેહ સંબંધી લૌકિક પદાર્થમાં, સંસારમાં વૈરાગ્ય રાખવો. બાળકોને આજ્ઞા કરી રહ્યા છે હરિરાયજી કે તમે દેહ સંબંધી જે લૌકિક પદાર્થો છે અને સંસાર જે આપનો છે, એમાં વૈરાગ્ય રાખજો. સેવક દેહ સંબંધી સુખ સંસારમાં ન વિચારવું. યથાકંથચિત ભગવદ સેવાને અર્થે દેહ ટકી રહે એવી રીતે અનુસરવું. લૌકિક પદાર્થોથી પોતાનું સુખ ન વિચારતા. જેમ કે મેં કહ્યું ને કે ભારદ્વાજ મુનિએ તો એટલું બધું ઐશ્વર્ય પ્રગટ કર્યું કે એ અયોધ્યાવાસીઓએ તો ચિત્રકૂટ તરફ જવા માટે જે પ્રયાણ કર્યું હતું અને જે તાપ હતો ને રામચંદ્રજી માટેનો, એ જ ઠરી ગયો. હવે એમને દર્શનની જરાય ઈચ્છા નથી. હવે તો એમ જ થાય છે કે બસ આ અપ્સરાઓ જે રોજ નાચ બતાવે છે, ગાન કરે છે, અને એમને મદિરાપાન અથવા તો જે પણ શરબત પીવડાવે છે, અને રોજ આનંદ છે, આવો આનંદ કાયમ મળે. આ ભારદ્વાજ મુનિને પછી કહેવું પડ્યું ભરતજીએ કે હવે તમે તમારું આ સંકેલો, અમારી યાત્રા આગળ કરવી છે. ત્યારે સંકેલ્યું. એમ મહાપ્રભુજીને આપણે પ્રાર્થના કરીએ કે આપ પણ હવે આપનો ઐશ્વર્ય બાળકોના હૃદયમાંથી સંકેલો, તો એ પણ સહજ દીન અને વૈષ્ણવ માટે દોડતા થાય, નહીં કે બાપુ માટે કથા હોય જ્યારે વ્રજમાં ત્યાં, અથવા તો પછી અહીંયા તલાલા કે મહુવા. તો લૌકિક પદાર્થોમાંથી હવે આનું જે વિવેચન છે એ પણ આપ હરિરાયજીના ભાવને પ્રગટ કરી રહ્યા છે કે લૌકિક પદાર્થોથી પોતાનું સુખ ન વિચારતા ભગવાનને સેવ્ય શ્રી કૃષ્ણને કેવી રીતે સુખ પ્રાપ્ત થાય તે વિચારથી વર્તન રાખવું. આમ જીવ આમ આચાર્ય બાળકો સર્વ વસ્તુમાં પોતાનું સુખ ન વિચારી ભગવાનને અર્થે વસ્તુઓ વિનિયોજે છે, એમનું નામ જ આચાર્ય બાળક. બીજું, સંતોષ રાખવો. યથા લાભથી સહજમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ થઈ ભગવદ સેવામાં ચિત્ત લીન કરવું. અતિશય લૌકિક લાભ પ્રાપ્ત કરવામાં જીવને ભગવદ વિમુખ ન કરવો.
અને હવે આગળ આ શ્લોક 13 અને 14નું વિવેચન કરતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહે છે કે અતિશય લૌકિક લાભ પ્રાપ્ત કરવામાં ભગવદ વિમુખ ન કરવો, લોભથી મનમાં વિક્ષેપ ન થાય તેથી સંતોષ રાખવો, અને જ્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય અને પુષ્ટિ માર્ગની રીતિથી સેવા થતી હોય ત્યાં નિકટમાં સ્થિતિ કરવી અને દર્શન સેવા જે બની આવે તે કરવું. શ્રી ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે અદૂરે વિપ્રકર્ષે વા યથા ચિત્ત ન દુષ્યતિ. એટલે આચાર્ય બાલકોએ રહેવાનું જે કરવું જોઈએ એ ક્યાં કરવું જોઈએ એ પણ કહ્યું કે સમીપમાં અથવા દૂર જે પ્રકારે ચિત્ત દોષયુક્ત ન થાય તેમ વાસ કરવો. નિકટ રહીને સેવા કરે તો ચિત્તના સર્વ દોષોનો નાશ થાય, પરંતુ અતિશય નિકટ રહીને સેવા કરે તો ચિત્તમાં દોષ ઉદ્ભવે, તો દૂર રહેવું. સેવા દર્શનાદિ યથાશક્તિ કરવા. લૌકિક ક્લેશમાં આપણું મન ઉદાસ, હર્ષ તથા શોક વિનાનું રાખવું. ચિત્તમાં લૌકિક ક્લેશ ન રાખવો. દેહ સંબંધી પુત્ર, સ્ત્રી, ઘર, બંધુઓ ઇત્યાદિ કશામાં અનુરાગ ન રાખવો, એટલે કે મમત્વ ન રાખવું. આ થયો 13મા શ્લોકનું વિવેચન. હવે 14મો શ્લોક. ઘર, ધનમાં આસક્તિ ન રાખવી. દેહ સંબંધી સર્વ પદાર્થો તેમજ ધન એ સર્વે ચિંતાના મૂળ છે, તેથી તેમનામાં પ્રીતિ ન રાખવી, પરંતુ ભગવાનમાં અને પુષ્ટિમાર્ગીય ભગવદીઓમાં અનુરાગ રાખવો છે ને. ચિંતાનો નાશ કરવા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ગોવિંદ દુબે નામના વૈષ્ણવના વિશે નવરત્ન ગ્રંથ પ્રગટ કર્યો છે. તેથી બાળકોએ જેટલો બને તેટલો પાઠ શ્રી નવરત્ન ગ્રંથનો કરીને ચિંતાને નિવૃત્ત કરવી. હવે આવતીકાલે શ્લોક 15 આવશે, એકદમ ટૂંકો છે, અને પછી 16, 17 સાથે જ લઈ લઈશું. એટલે આ જે છે 23મું પત્ર જે જેમના માટે છે એમના જ ચરણોમાં સમર્પિત કરી અને પછી 24મો પત્ર આપણે શરૂ કરીશું. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય, શ્રી ગોકુલ નાથ કી જય હો.